વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 17 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 18મો ભાગ સાંભળીશું। હરિ પિતરોની આ વાત સાંભળીને ધર્મવર્ણને બહુ આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહે છે, હું જ ધર્મવર્ણ નામે વિખ્યાત તમારા વંશનો દુરાગ્રહી બાળક છું। યજ્ઞમાં મહાત્મા નારદજીની આ વાત સાંભળીને કે કળિયુગમાં પ્રાય લોકો રસેન્દ્રિય અને શિશેન્દ્રિયને દૃઢતાપૂર્વક સંયમમાં રાખતા નથી। હું દુર્જનોના સંગથી ભયભીત થઈને અત્યાર સુધી બીજા દીપોમાં ઘૂમતો રહ્યો। આ કળિયુગના 3 ચરણ વીતી ગયા। અંતિમ ચરણમાં પણ 3.5 ભાગ વીતી ગયા છે। કેમ કે જે કુળમાં મેં જન્મ લીધો તેમાં માતા પિતાના ઋણને પણ ચૂકવ્યું નથી। પૃથ્વીના ભારરૂપી તે શત્રુ જેવા પુત્રના ઉત્પન્ન થવાથી શો લાભ? જે પેદા થઈને ભગવાન વિષ્ણુની, દેવતાઓની અને પિતૃઓની પૂજા ન કરે। હું તમારી આજ્ઞાનું પાલન કરીશ। મને એ જણાવો કે પૃથ્વી પર કઈ રીતે મને કળિયુગ અને સંસારથી પણ કોઈ અડચણ નહીં આવે। ધર્મવર્ણની વાત સાંભળીને પિતૃઓને થોડું આશ્વાસન મળ્યું અને તેઓ કહે છે, બેટા, તમે ગૃહાશ્રમ સ્વીકારીને સંતાનો ઉત્પત્તિ દ્વારા અમારો ઉદ્ધાર કરો। જે ભગવાન વિષ્ણુની કથામાં અનુરક્ત રહે છે, નિરંતર હરિસ્મરણ કરે છે અને સદાચારનું તત્પરતાથી પાલન કરે છે, તેમને કળિયુગ કોઈ નુકસાન કરતો નથી। માનદ જેના ઘરમાં શાલિગ્રામ શિલા અથવા મહાભારતનું પુસ્તક હોય તેનું પણ કળિયુગ કાંઈ બગાડી શકતો નથી। જે વૈશાખ માસના ધર્મોનું પાલન કરે છે, માઘ સ્નાનમાં તત્પર રહે છે અને કાર્તિકમાં દીપદાન કરે છે, તેને પણ કળિયુગની કોઈ બાધા આવી શકતી નથી। જે દરરોજ ભગવાન વિષ્ણુની પાપનાશક અને મોક્ષપ્રદ દિવ્ય કથા સાંભળે છે, જેના ઘરમાં બલિલેશ્વર દેવ થાય છે, શુભપ્રદ તુલસીજી બિરાજે છે તથા જેના આંગણામાં ઉત્તમ ગાય હોય છે, તેને પણ કળિયુગ બાધા પહોંચાડી શકતો નથી। તેથી આ પાપાત્મા યુગમાં પણ તમને કોઈ ભય નથી। બેટા, તરત પૃથ્વી પર જાઓ। અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે। આ સર્વનું કલ્યાણ કરનારો મહિનો છે। સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે 30 તિથિઓ પુણ્યદાયી માનવામાં આવી છે। એક તિથિમાં કરેલું પુણ્ય કરોડ ગણું થાય છે। તેમાં પણ જે વૈશાખની અમાવસ્યા છે તે મનુષ્યને મોક્ષ આપનારી છે। દેવતાઓ અને પિતૃઓને તે ઘણી જ પ્રિય છે। તે તરત મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે। જે તે દિવસે પિતૃઓના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરે છે અને
પાણીનો ઘડો અને પિંડદાન કરે છે તેમને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તેથી હે મહામતે, તમે તરત જાઓ અને અમાવસ્યા હોય ત્યારે કુંભ સહિત શ્રાદ્ધ અને પિંડદાન કરો. સર્વનો ઉપકાર કરવા માટે ગૃહસ્થ ધર્મનો આશ્રય લો. ધર્મ, અર્થ અને કામથી સંતુષ્ટ થઈને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરીને પછી મુનિવૃત્તિથી રહીને સુખપૂર્વક દીપમાં વિચરણ કરો. પિતરોની આ પ્રમાણે આદેશથી ધર્મવર્ણ મુનિ તરત જ પૃથ્વીલોકમાં ગયા. ત્યાં સૂર્ય મેષ રાશિ પર સ્થિત હતો. ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરી દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કર્યું. પછી કુંભદાન સહિત પાપ વિનાશક શ્રાદ્ધ કરીને તેના દ્વારા પિતૃઓને પુનરાવૃત્તિ રહિત મુક્તિ પ્રદાન કરી. ત્યાર પછી તેમણે સ્વયં લગ્ન કરીને ઉત્તમ સંતાનને જન્મ આપ્યો અને સંસારમાં તે પાપનાશીની અમાવસ્યાની પ્રસિદ્ધિ કરી. ત્યાર પછી તેઓ ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરવા માટે ગંધમાદન પર્વત પર ચાલ્યા ગયા. તેથી વૈશાખ માસની આ અમાવસ્યા તિથિ પરમ પવિત્ર માનવામાં આવી છે. શ્રુતદેવજી કહે છે, જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે પ્રાતઃ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને કથા સાંભળે છે, તેઓ મોક્ષના ભાગી થાય છે. જે તે દિવસે ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે દાન કરે છે તેમનું તે પુણ્ય કર્મ ભગવાનની આજ્ઞાથી અક્ષય ફળ આપે છે. વૈશાખ મહિનાની પવિત્ર તિથિઓમાં શુક્લ પક્ષની દ્વાદશી સર્વ પાપરાશિનો વિનાશ કરનારી છે. શુક્લ દ્વાદશીએ યોગ્ય પાત્રના માટે જે અન્ન આપવામાં આવે છે તેના એક એક કણમાં કોટી કોટી બ્રાહ્મણ ભોજનનું પુણ્ય થાય છે. શુક્લ પક્ષની એકાદશીએ જે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જાગરણ કરે છે તે જીવન મુક્ત થાય છે. જે વૈશાખ દ્વાદશીએ તુલસીના કોમળ પાંદડાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને વૈકુંઠ લોકનો અધિપતિ થાય છે. જે મનુષ્ય ત્રયોદશીએ દૂધ, દહીં, ખાંડ, ઘી અને શુદ્ધ મધ આ 5 દ્રવ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા તે પંચામૃતથી શ્રી હરિને સ્નાન કરાવે છે, તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને ભગવાનના વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે સાયંકાળે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે શરબત આપે છે તે પોતાના સંચિત પાપોને તરત ધોઈ નાખે છે. વૈશાખ શુક્લ દ્વાદશીમાં મનુષ્ય જે કાંઈ પુણ્ય કરે છે તે અક્ષય ફળ આપનાર બને છે. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 18મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 19મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.